વાંદરો વરઘોડે ચડે ને તો પણ તે ગુલાટ મારવાનું ન છોડે. કારણ કે આટલા માટે કહું છું, આશારામ, લંપટ આશારામ, કે જેને કોર્ટ જામીન આપે છે, શરતી જામીન, તેના સ્વાસ્થ્યને લઈને જામીન આપવામાં આવે છે. અને પહેલી શરત એ હોય છે કે તેઓએ જમાવડો કરવાનો નથી, લોકોને ભેગા કરવાના નથી. અને જેવો બહાર નીકળે છે અને તરત એણે શરૂ કરી દીધું. એના લક્ષણ એને બતાવી દીધા છે. મહેસાણા અને પાલનપુરમાં રાતોરાત લોકોને એકઠા કર્યા અને મોબાઈલ બંધ રાખવા માટે કહેવામાં આવ્યું. અને લોકો જમા પણ થઈ ગયા. એના અંધભક્તો કે એટલી હદે જમા થઈ ગયા મોટી સંખ્યામાં કે પોલીસને પણ આ બાબતની જાણ થઈ. ત્યારે તે પોલીસ પહોંચે છે. આયોજકોને ધરપકડ કરી લેવામાં આવી છે. કારણ કે આ પ્રકારનો કોઈ જ પરવાનગી લેવામાં નહોતી આવી. ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે સ્થાનિક પોલીસ શું કરી રહી હતી? પોલીસ ઊંઘતી રહી અને આ લંપટ આશારામે લોકોનો જમાવડો કરીને સત્સંગ કરી લીધો.